ખેડૂત ભાઈઓ, આજે આપણે આપણા મગફળીના પાકના એકંદર બજાર ભાવ અને એના ઉત્પાદન સંબંધી જે કાંઈ ચર્ચાઓ ગયા આખા અઠવાડિયા દરમિયાન અને ત્યાર પછી અઠવાડિયાનું જે કાંઈ ચિત્ર રવિવારના દિવસે મોટા ભાગે તમામ વિશ્લેષકો પોતપોતાની રીતે માધ્યમોમાં જાહેર કરતા હોય છે અને એ જે વિશ્લેષણો આવતા હોય છે એ વિશ્લેષણો ભાવ, ઉત્પાદન અને ખરેખર ઉત્પાદન પછીની પ્રક્રિયાઓ અને એના વેચાણો આ બધા મુદ્દાઓની સાથે આ વિશ્લેષણો આવતા હોય છે. તો એ વિશ્લેષણો આજે સોમવારના દિવસથી આવવાના શરૂ થઈ જાય છે. એટલે એ વિશ્લેષણો પણ જાહેર થઈ રહ્યા છે. સાથે સાથે આજે સોમવારનો દિવસ છે 23 સપ્ટેમ્બર 2024. માર્કેટિંગ યાર્ડોમાં કામકાજ આજે શરૂ થઈ ગયા છે અને મગફળીની જે કાંઈ આવકો માર્કેટિંગ યાર્ડોમાં જે કાંઈ જોવા મળી રહી છે અને આજના દિવસના જે કાંઈ ભાવો જાણવા મળી રહ્યા છે એના ઉપર આપણે આ વિડીયોમાં ચર્ચા કરીએ છીએ. તો આ વિડીયોમાં આપ સૌ મિત્રો બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આજે સોમવારનો દિવસ છે. માર્કેટિંગ યાર્ડોમાં કામકાજ શરૂ થઈ ગયા છે. આપણા તમામ માર્કેટિંગ યાર્ડોમાં મગફળીની આવકો જે કાંઈ ગયા અઠવાડિયા દરમિયાન વધી હતી એ જ પ્રમાણે આજના દિવસે પણ ઠીક પ્રમાણમાં બજારમાં આવકો છે. હવે જે ભાવ જાણવા મળી રહ્યા છે એ ભાવમાં આપણે સૌ ખેડૂતો જાણીએ છીએ કે કોઈ પણ ચીજ વસ્તુમાં એની જે જાત હોય છે, એની જે કિસ્મ હોય છે, કયું બિયારણ આપણે વાવ્યું છે એના આધારે બજારમાં એના ભાવમાં તફાવત રહેતો હોય છે. કપાસમાં પણ એવું રહેતું હોય છે. બાકીની દરેક વસ્તુમાં જેમ આ બધી બાબતો એક પોતાનું મહત્વ રાખતી હોય છે એ જ રીતે મગફળીમાં પણ પરિસ્થિતિ એ છે. આપણે જોઈએ તો અત્યારના સમયમાં સૌથી સારી રીતે ચાલતા બજાર ભાવો આપણે જોઈએ તો એ 24 નંબરમાં આપણને જાણવા મળી રહ્યા છે. 24 નંબર અને 39 નંબર આ બંને મગફળીઓમાં એકંદર જે કાંઈ તફાવત છે એ લગભગ 100, 125, 150 રૂપિયા અને કેટલાક યાર્ડોમાં 200 રૂપિયાના તફાવતથી પણ માલમાં વ્યાપારો થઈ રહ્યા છે. અને જાત પ્રમાણે આપણે જોઈએ અને વિચારીએ તો જે કોઈ ખેડૂતો પાસે 24 નંબર મગફળીનું ઉત્પાદન છે આ ખેડૂતો ભાવને અવશ્ય બારીકાઈથી ચકાસે અને ભાવની 2, 3, 4 માર્કેટિંગ યાર્ડોની માહિતી લઈ અને પોતાનો માલ વેચવાનો નિર્ણય કરે. કારણ કે 24 નંબરમાં આપણને એવું જોવા મળી રહ્યું છે કે એકંદર એની ડિમાન્ડ સારી છે અને એમાં વેપારી સારી રીતે રસપૂર્વક ખરીદવાનું વલણ બતાવી રહ્યા છે. એટલે આ મુદ્દામાં ખાસ જે લોકો પાસે 24 નંબરનું વાવેતર છે એ ખેડૂતો કાળજીથી પોતાના માલનું વેચાણ કરે. બીજો મુદ્દો કે જે વિશ્લેષણો ઉત્પાદનને લગતા આવી રહ્યા છે એ વિશ્લેષણોની આપણે ચર્ચા કરવી છે એટલા માટે કે આપણે કેટલાક વાસ્તવિક ચિત્રો જે કાંઈ હોય જમીન ઉપર એક ખેડૂત તરીકે આપણી માહિતી પ્રમાણેના એમાં અને આ છાપાઓ જે વિગતો વેચતા રહેતા હોય છે આની વચ્ચે ખરેખર કેટલો તફાવત હોય છે અને અફવાઓનું બજાર એક સારી રીતે તૈયાર કરવું અને સારી રીતે અફવાઓનું બજાર તૈયાર કરી અને આપણને ખેડૂતોને એક ભ્રમમાં નાખવા અને ભ્રમમાં નાખી અને આપણી પાસેથી સિઝન દરમિયાન માલ ખંખેરી લેવો, આ પોલિસી બજારની કાયમ માટે રહી છે. અને એ જ પોલિસી અંતર્ગત ગયા આખા અઠવાડિયાના જે કાંઈ વિશ્લેષણો આવ્યા છે, રવિવારના દિવસે વિશ્લેષણો તૈયાર થાય અને સોમવારે સમાચાર માધ્યમોમાં જાહેર થાય, એ જાહેર થયેલા વિશ્લેષણો પ્રમાણે ગુજરાતમાં મગફળીનું ઉત્પાદન આ સિઝનમાં 45 લાખ મેટ્રિક ટન થશે એવા અંદાજો મોટા ભાગના મીડિયાઓ આપી રહ્યા છે. 45 લાખ ટન જેટલું ઉત્પાદન થવાના જે અંદાજો આપવામાં આવી રહ્યા છે એ ખરેખર ભ્રામક છે. આપણને ખેડૂતોને એક ભ્રમમાં નાખી અને માલના નિકાલ તરફ ઝડપથી આગળ વધારવા માટેનો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે કે ખરેખર આટલું ઊંચું ઉત્પાદન થવાની શક્યતાઓ છે. આ મુદ્દો આપણા ખેડૂતો માટે બહુ અગત્યનો છે. હવે સ્વાભાવિક રીતે આપણે આ 45 લાખ મેટ્રિક ટનના ઉત્પાદન વાળી વાત પર વિચારીએ તો આપણા ગુજરાતમાં
સિઝન દરમિયાન વાવેતરના જે આંકડાઓ સરકારે જાહેર કર્યા છે એ આંકડાઓ પ્રમાણે 19 લાખ હેક્ટરમાં આપણું મગફળીનું વાવેતર છે. 19 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર હોય તો 1 હેક્ટરે આપણે 100 મણ એટલે કે 2 ટનની એવરેજ ગણીએ તો પણ 35 થી 40 લાખ ટન વચ્ચે જ એનો ઉત્પાદનનો આંકડો બનતો હોય છે. હવે 19 લાખ હેક્ટરનું વાવેતર ગુજરાતમાં જ્યારે થયું છે ત્યારે એમાંથી આપણા અતિવૃષ્ટિથી પીડિત જે વિસ્તારો છે એ વિસ્તારોમાં વાવેતરમાં જે ઘટાડો આવ્યો એ ઘટાડો આપણે આ મૂળ વાવેતરમાંથી સહેજે બાદ કરવો એ જરૂરી છે. હવે એટલું ઉત્પાદન જો ઘટી જતું હોય, એટલું વાવેતર જો ઘટી જતું હોય તો 19 થી 20 લાખ હેક્ટરના વાવેતરમાંથી કેટલુંક વાવેતર ફેલ થયું છે અને ફેલ થયા પછી જે બચેલું વાવેતર છે એને આપણે ધ્યાન ઉપર લઈએ. હવે આ આંકડાને જો આપણે સમજીએ તો હેક્ટરના હિસાબથી અને મેટ્રિક ટનના હિસાબથી એક વખત મુદ્દો સાઈડ ઉપર છોડીએ તો 1 વીઘામાં આપણને એવરેજ દરેક વાવેતરમાં દરેક ખેતરની એવરેજ જો 16 મણની બેસે તો જ 1 હેક્ટરમાંથી 2 ટન ઉત્પાદન મળે. હવે જે આંકડો બતાવવામાં આવે છે એ આંકડો લગભગ 2.5 ટન આસપાસની એવરેજનો બતાવવામાં આવી રહ્યો છે. એટલે 2.5 ટનની એવરેજ એટલે એવરેજ 1 વીઘામાં 20 મણ મગફળી આપણા આખા ગુજરાતના તમામ ખેતરોમાં પાકે તો આ આંકડા સુધી બજારમાં માલનો જથ્થો પહોંચી શકે. હવે ખરેખર વાસ્તવિકતા આવી છે કે કેમ? 3-4 દિવસ પહેલા આપણે એરંડીના પાક ઉપર ખેડૂતો મારફત એક સર્વે અને ખેડૂતો મારફત વાવેતરને લગતી માહિતીઓ માટે કોમેન્ટો મગાવી અને એનો એટલો બધો સારો પ્રતિસાદ મળ્યો કે ખૂબ બધા ખેડૂતોએ પોતપોતાના વિસ્તારની માહિતીઓ પહોંચાડી અને એ જે માહિતીઓ આવી એ વાસ્તવમાં જમીની માહિતી છે. એ જ પ્રમાણે આપણા મગફળીના પાકમાં પણ આપણે એવું ઈચ્છીએ કે આ વિડીયો જોનારા દરેક દર્શકો પોતાની આસપાસમાં મગફળીનું જે વાવેતર છે પોતાના ખેતરથી લઈને પોતાના પાડોશી, પોતાના ગામમાં અને પોતે જ્યાં જ્યાં જતા આવતા હોય એવા દરેક ગામમાં એકંદર મગફળીનું ઉત્પાદન 1 વીઘામાં કેટલું રહેશે આ કોમેન્ટ એક વખત અવશ્ય કરે અને એ કોમેન્ટો જે કંઈ આપણી પાસે આવશે એના આધારે આપણે એકંદર આપણા ઉત્પાદનનો એક અંદાજ નક્કી કરી શકીએ કે ખરેખર આટલું ઉત્પાદન થઈ શકશે અને એનો જે અંદાજ નક્કી થાય એના આધારે આપણે ચર્ચાઓ કરી શકીએ. તો જે છાપાવાળાઓ, જે મીડિયાવાળાઓ હાઈએસ્ટ ઉત્પાદનના આંકડા આપી અને એક અત્યારના સંજોગોમાં મહિના 1.5 મહિના દરમિયાન આપણને ખેડૂતોને ભ્રમમાં નાખી અને માલ ખંખેરી લેવાનો જે કાંઈ કાર્યક્રમ ચલાવતા હોય એના કાઉન્ટરમાં એક મુદ્દો આપણે મૂકી શકીએ કે વાસ્તવમાં આટલું બધું ઉત્પાદન થવાનું શક્ય નથી. ખેડૂતના ખેતરમાંથી આટલું પાક પાકવાના કોઈ સંજોગો અત્યારના સમયમાં આ સિઝનમાં દેખાતા નથી અને એ આપણા લાભમાં છે. કારણ કે મોટા ઉત્પાદનનો આંકડાઓ જો સ્થાપિત થઈ જાય બજારમાં, ઉત્પાદન હોય ન હોય એ 2 નંબરની વાત છે, પણ આંકડો સ્થાપિત થઈ જાય તો માર્કેટ બહુ આગળ ન વધે, આગળ વધવાનું બાજુ ઉપર રહ્યું, માર્કેટ રોજે રોજ પાછળ જતું જાય અને મોટો આંકડો જે બતાવવામાં આવતો હોય એ આંકડો ક્યારેક ક્યારેક આપણને પણ એટલા માટે સાચો લાગવા માંડે કે બજારમાં આ દિવસોમાં માલનો ભરાવો પણ આપણને જોવા મળતો હોય. કારણ કે અત્યારે આપણો માલ નીકળી રહ્યો છે અને નીકળતો જે કાંઈ આપણો માલ છે એ એકી સાથે માર્કેટ યાર્ડમાં જતો હોય એટલે માર્કેટ યાર્ડમાં બહુ મોટો જથ્થો મગફળીનો અત્યારે દેખાઈ રહ્યો હોય. આવતા દિવસોમાં કપાસનો પણ એટલો જ મોટો જથ્થો માર્કેટિંગ યાર્ડોમાં જોવા મળશે. એટલે માર્કેટિંગ યાર્ડોમાં જે કાંઈ જથ્થો અત્યારે આવતો હોય છે અને જોવા મળતો હોય છે એ જથ્થો એકંદર કામચલાઉ જથ્થો હોય છે. વાસ્તવિક ઉત્પાદનનું ચિત્ર જે કાંઈ હોય એ એનાથી થોડું અલગ પ્રકારનું હોય છે. એટલે આજનો આપણો આ જે ચર્ચાનો મુદ્દો છે એ મુદ્દો એવો છે કે કઈ કિસ્મ કઈ જાતમાં સારા ભાવ છે અને જેમાં સારા ભાવ છે એનું વાવેતર જે ખેડૂતોનો છે એટલે કે 24 નંબરનું વાવેતર જે ખેડૂતોએ કર્યું છે એ ખેડૂતો બજારનો થોડોક વિશેષ અભ્યાસ કરી અને પોતાનો માલ વેચવાનું વિચારે. બીજા નંબરનો આપણો મુદ્દો ઉત્પાદનની જે ભ્રામકતા ઊભી કરવાની કોશિશ ચાલી રહી છે એમાં જમીની હકીકત ખેડૂત તરફથી આપણે જે કઈ જાણતા અને સમજતા હોઈએ એનો એક અંદાજ આપણા દરજ્જે આપણા સુધી તૈયાર થાય અને આપણે એની ચર્ચા કરી શકીએ અને
જે કાંઈ ચર્ચા એના ઉપર કરી શકીએ એ વ્યાજબી ચર્ચા હોય, આંકડાના હિસાબથી એક સાચા અંદાજની ચર્ચા હોય, તો આગામી દિવસોમાં આપણે આ ભ્રમમાંથી થોડા બહાર નીકળી શકીએ અને ભ્રમમાંથી બહાર નીકળેલો ખેડૂત સમુદાય પોતાના માલના નિકાલ અંગેનો વ્યાજબી નિર્ણય લઈ શકે. મિત્રો, તો આજના દિવસે આપણા સૌથી અગત્યના પાક અત્યારની સિઝનમાં મગફળીના પાક ઉપર જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે, અને આટલી અગત્યની ચર્ચા છે ત્યારે મહત્તમ ખેડૂતો સુધી આપણી આ ચર્ચા પહોંચે એવા આપ સૌના તરફથી પ્રયાસો થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.